રાજકોટ જિલ્લાના ધોરાજી પંથકમાં અષાઢી બીજ પહેલા સારા વરસાદ થયા બાદ ખેડૂતોએ પોતાના ખેતરોમાં અલગ અલગ પ્રકારનું વાવેતર કરવામાં આવી રહ્યું છે। હાલ થોડોક મોડો પણ વરસાદ પડવાથી જગતના તાતને આશા બંધાઈ અને ધોરાજી પંથકમાં ખેડૂતો વાવણી કરવા જ આવી રહ્યા છે અને ખેડૂતોને પાકોની સારી ઉપજ થાય તે માટે વાવણી કરવાના ઘણા ખેડૂતોએ શ્રી ગણેશ કર્યા। ધોરાજી પંથકમાં વાવણીનો સમય થોડા વર્ષોથી તારીખ 18 થી 23 સુધીમાં વાવણી કરવામાં આવી રહી હતી અને આ વખતે થોડું મોડું વાવણી કરવામાં આવી છે, પણ આ કોઈ મોડું ન ગણી શકાય કારણ કે સારો વરસાદ પડ્યો છે અને નદી નાળા, ચેક ડેમ અને ખેતરોમાં વરસાદથી ધરતીપુત્રો પણ ખુશખુશાલ જોવા મળેલ છે અને આ વાવણી લાયક વરસાદથી ધરતીપુત્રો એટલે કે ધોરાજી પંથકના ખેડૂતો એ હાલ પોતાના ખેતરોમાં વાવણી કરવામાં શ્રી ગણેશ કર્યા છે અને મુખ્યત્વે મગફળી, કપાસ અને સોયાબીન, તુવેર જેવા અનેક વાવેતરો ધોરાજી પંથકમાં વાવેતર કરવામાં આવે છે અને આ ગ્લોબલ વોર્મિંગ અને અનનિલનોની કોઈ વ્યાખ્યા નથી। વાતાવરણ બગડ્યું છે એ વાત સાચી છે, પણ ધોરાજી પંથકમાં ઘણા વિસ્તારોમાં ભગવાનની દયા છે અને હાલ સારો વરસાદ પડ્યો છે અને ધોરાજી પંથકમાં ઘણા ખેડૂતોએ હાલ વાવણી કરી રહ્યા છે। હવે વરસાદ પડે કે ન પડે તે કુદરત પર નિર્ભર છે। હાલ સુરેન્દ્રનગર જિલ્લાના, જામનગર જિલ્લા, દ્વારકા જિલ્લા કે તાલુકાના વિસ્તારમાં વરસાદ નથી પડી રહ્યો, ત્યારે ભગવાને પ્રાર્થના કરી કે એ આવા વિસ્તારોમાં ભગવાનની દયા કૃપા કરે અને સારો અને યોગ્ય વરસાદ પડે। હાલ ધોરાજી પંથકમાં સારો વરસાદ પડ્યો હોય તેથી ખેડૂતોએ વાવણી કરવામાં આવી રહી છે। હાલ તો ખેડૂતોએ વાવણી લાયક વરસાદ પડતા વાવણી કરી નાખી છે। હવે કુદરત પર નિર્ભર છે કે સમયસર વરસાદ વરસે તેથી ખેડૂતોને પોતાની મહેનત મુજબનું વળતર મળી શકે। પત્રકાર રાજુભાઈ બગડાની સાથે નરેશ પટણી, ડીજી ન્યૂઝ, ધોરાજી। તમારું નામ? સંગીતાબેન। સંગીતાબેન, ક્યાંથી રહેવાનું ને આજે વાવેતરમાં શું લાગે છે તમને? તોરણિયાના સૈયમ હાલ રહેવાસી અને અમે સોયાબીન વાવેતર કર્યું છે। અત્યારે જ કે વાવણીનું વાવેતર કરેલું છે, કારણ શું છે? બસ આષાઢી બીજની આજુબાજુમાં જ વાવેતર થાય દર વર્ષ। અત્યારે વરસાદ વાવણી લાયક થયો છે ખરો અને નુકસાન ક્યારે આવે તો ન થાય? વાવણી તો સારી થઈ, વરસાદ વાવણી લાયક થયો જ છે। હવે 4-5 દિવસમાં માથે વરસાદ ન થાય તો નુકસાન થાય 50%। શું લાગે છે તમને આજે વાવેતરમાં? અત્યારે તો સારું છે, પણ હવે આ ઉપરવાળો અધરવાયો ગયો છે એટલે બહુ નથી લાગતું। બોલ, તમારું નામ? મારું નામ રાજુભાઈ વિક્રમભાઈ ડાંગર, મોટી પ્રોપર્ટી ગામનો ખાતેદાર ખેડૂત છું। કાલથી અમારે વરાપ થતા અમારે એક ધારો 6 દિવસ વરસાદ હોવાથી વાવેતર નહોતું થઈ શક્યું। અમારે પૂરેપૂરી જે લોટકી વાવણી, અમારી ખેડૂત ભાષામાં કહેવાય લોઠી વાવણી છે, એટલે કાલથી દંતાર જોઈતા છે। આજ સાંજ સુધીમાં સંપૂર્ણ અમારા ગામની, મોટી પ્રોપર્ટી ગામની જમીનમાં વાવેતર થઈ જવાનું છે અને જે કાંઈ સરકાર શ્રી એની રીતે ચિંતા કરતી હતી કે અલ નીનો આવે છે, ગરમ પવન આવે છે, પણ અમારે કુદરતની મહેર હોય કે જે અમારે 5-7 દિવસ વાવણી મોડી થઈ છે એ એક હકીકત છે, પણ છેલ્લા 20-25 વર્ષથી હું રેગ્યુલર ખેતી કરું છું, અમારે ક્યારેય નબળું વર્ષ થયું નથી। વર્ષો સુધી આ વિસ્તારમાં અમારે અષાઢી બીજની જ વાવણી થતી, એની આજુબાજુ જ અમારે વાવણી થતી, હજી કોઈ જાતનું મોડું નથી થયું અને અમારા વિસ્તારમાં તો હજી કાંઈ 20-25 દી હજી વરસાદ ન થાય તો અમારે કાંઈ વાંધો આવે એવું નથી અને કુદરતને પ્રાર્થના કરું કે જે વિસ્તાર ધ્રોલ, જામનગર ને જે સુરેન્દ્રનગર જિલ્લામાં, દ્વારકા જિલ્લામાં વરસાદ નથી, ત્યાં પ્રભુ એની મહેર વરસાવે અને ખેડૂતોને કાંઈક આશા જાગે એવી આપણે કુદરતને તમારા માધ્યમથી હું પણ પ્રાર્થના કરવા માંગુ છું। અત્યારે આપણે અહીંયાનું વાવેતર કયા પ્રકારનું હોય છે? અહીંયા અમારે મોસ્ટ ઓફ અત્યારે 20-25-30% મગફળીનું વાવેતર થયું છે, 70% સોયાબીનનું થયું છે, કપાસનું નહીવત વાવેતર થયું છે, તુવેરનું અને એવું બધું અમારે મિશ્ર પાક જ અમે વાવીએ છીએ, દિવેલા અને તુવેર ને બધું મિશ્ર પાક છે। તમારું નામ? મારું નામ વિનુભાઈ ભીખાભાઈ, તોરણિયા। વિનુભાઈ, આજે તમે વાવેતર કરેલું છે, કયા પાકનું વાવેતર છે ને શું પરિસ્થિતિ છે વરસાદમાં? સોયાબીન, કપાનું વાવેતર કરી છે। સોયાબીન, કપા, તુડાર અને માંડવીનું વાવેતર થાય। અત્યારે વરસાદ આવ્યો છે, કેવી પરિસ્થિતિ છે? વરસાદ આવ્યો એમાં વાવણી થઈ ગઈ, સારું છે એમ, પણ નો હવે થોડુંક ખેંચાય છે ને તો વાવેતરમાં નુકસાન થાય, થોડી બિયારણ નો ઉગે ને એવું થાય, હવા ખાઈએ ને એટલે પવન ઉપડી ગયો એમાં એ વાંધો થાય।